શૌનકાદી ઋષિએ કહ્યું છે કે ભગવાને બીજા કેવા કેવા અવતારો લીધા એ પણ અમને કથા કહી સંભળાવો. કેટલા અવતારો લીધા છે? સુતજીએ કહ્યું છે કે ભગવાનના મુખ્ય 24 અવતાર છે. અને ભગવાન પરમાત્મા આ ધરાતલ છોડીને જ્યારે ગયા ત્યારે ધર્મ કોના શરણે ગયો એ પણ અમને કહો. સુતજીએ કહ્યું છે કે ભગવાન કૃષ્ણ પરમાત્મા જ્યારે આ ધરાતલ છોડીને ગયા ને ત્યારે ભગવાન પરમાત્માએ પોતાનું તેજ એ શ્રીમદ ભાગવતની અંદર પધરાવ્યું છે. અને ભગવાન પરમાત્માએ 24 અવતારો લીધા. અને 24 અવતારની અંદર ભગવાન બ્રહ્મા તરીકે, વરાહ તરીકે, નારદ તરીકે, નર નારાયણ તરીકે, કપિલ તરીકે આમ બધા અવતારો લે છે. જે જ્ઞાનનો અવતાર કહેવાય, માં દેવહૂતિને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો. બ્રહ્મા તરીકે અવતાર લઈને આ સૃષ્ટિનું સર્જન કર્યું. અત્રિની અનસુયા ઋષિને ત્યાં ભગવાન પરમાત્મા દત્તાત્રેય તરીકે ભગવાન પ્રગટ થયા. એ જ ભગવાન પરમાત્મા યજ્ઞ નારાયણ તરીકે પણ પ્રગટ થાય છે. વૃષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. પૃથુ મહારાજ તરીકે ભગવાને અવતાર લીધો અને આ પૃથ્વીને સમતલ બનાવી, વ્યવસ્થિત બનાવી. વેદની રક્ષા કરવા માટે ભગવાન પરમાત્મા મત્સ્ય એટલે કે માછલી તરીકે ભગવાન શ્રી હરિ અવતાર ધારણ કરે છે. દેવ અને દાનવોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે ભગવાન પરમાત્મા કાચબાના અવતાર તરીકે, કુર્મ તરીકે ભગવાન અવતાર લે છે.